શ્રી 53 ગામ દરજી સમાજ અરવલ્લી દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાકરિયા કુમકુમ પાર્ટી પ્લોટ નજીક ધામધૂમપૂર્વક યોજાયો. સમૂહ લગ્ન મહોત્સવમાં 14 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમૂહ લગ્નના વિવિધ શુભ કાર્ય માટે દાન, રોકડદાન, કન્યાદાનના દાતાઓ તેમજ સમાજના પૂર્વ પ્રમુખોનું સાલ અને કલગીથી સન્માન કરવામાં આવ્યું હતું. માલપુર, મોડાસા અને બાયડ સમાજમાંથી 4000થી વધુ જ્ઞાતિબંધુઓ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન સ્થળ અને ભોજનના દાતા નાનાવાડાના રાકેશભાઈ રામાભાઈ દરજીએ અંદાજિત 7 લાખથી વધુનું દાન કરતા સમાજમાં હર્ષની લાગણી વ્યાપી હતી. ગુજરાતની પ્રખ્યાત સિંગર જાનકી દરજીના કોકિલ કંઠે લગ્ન ગીત અને સુમધુર સંગીત સેવા આપવામાં આવી હતી. વાત કરવામાં આવે તો અરવલ્લીની ગિરિમાળામાં આવેલ માલપુર, બાયડ અને મોડાસા સમાજના કુલ 53 ગામોની એકતા, સહકાર અને સંપ થકી પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો. દાતાઓના અભૂતપૂર્વ સહકાર મળતા અંદાજિત 28 લાખથી વધુનું દાન મળ્યું હતું. સમૂહ લગ્નમાં વર અને કન્યા માટે સવેરા હોટેલમાં ઉતારો આપી સુંદર શરૂઆત કરી હતી. લગ્ન મંડપમાં આબેહૂબ ચોરી, કુલર અને ગાદલા સહિત સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 315થી વધુ દાતાઓનું સન્માન કરી બીજા સમૂહ લગ્ન માટે એડવાન્સ દાનની અપીલ કરતા મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા પુનઃ સહકાર મળવાની શરૂઆત થતા સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. બપોરના ભોજન બાદ ડેમાઈના હિરણભાઈ દરજી તરફથી આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો હતો. પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં 95થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી મળી હતી. આ સમૂહ લગ્ન માટે નામી અનામી તમામ દાતાઓ અને સહયોગ આપનારનું માલપુર પરગના દરજી યુવક મંડળ પ્રમુખ રાકેશભાઈ દરજી, દરજી સમાજ વિકાસ ટ્રસ્ટ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દરજી અને મોડાસા પરગના દરજી સમાજ પ્રમુખ મોહનભાઈ દરજીએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સ્ટેજનું સંચાલન વાડીલાલ દરજી અને ધવલ દરજીએ ખૂબ સરસ રીતે નિભાવી સફળ બનાવ્યો હતો. મોડાસાથી અલ્પેશ ભાટિયા સાથે જયદીપ દરજી. જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ. હું પ્રમુખ બાયડ દરજી સમાજ વિકાસ ટ્રસ્ટ ભૂપેન્દ્રભાઈ સોમાભાઈ દરજી. હવે 53 દરજી ગામ દરજી સમાજની અંદર બાયડ પરગણું, મોડાસા પરગણું અને માલપુર પરગણું, આ ત્રણેય પરગણાના કુલ 53 ગામથી અમે 53 ગામ નામ આપેલું છે. અને 53 ગામે એવો સહકાર અમને આપ્યો છે કે કન્યાદાન ભરપૂર, રોકડદાન ભરપૂર અને સહકાર પૂરેપૂરો એમને આપેલો છે. એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. 53 ગામ દરજી સમાજ આયોજિત પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ 2024 તારીખ 17/11/2024ના રોજ આજે કુમકુમ પ્લોટ સાકરિયા ખાતે યોજાઈ રહ્યો છે. સમાજના લગભગ 5000થી વધારે માણસો આજે એકત્ર થયા છે. 14 જેટલા નવયુગલ દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડીને પોતાના જીવનની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. અમને બધાને, અમારી ટીમને, મોડાસા પરગણું, બાયડ પરગણું અને માલપુર પરગણાના ત્રણેય પ્રમુખોને આનંદ છે કે છેલ્લા 20 દિવસથી અમે સતત પ્રકારની મહેનત કરીને આજે આ સમાજનું પહેલું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે અમને બધાને આનંદ છે અને ખૂબ સરસ મજાના ભવ્ય રીતે લોકોએ સાથ સહકાર આપ્યો છે. લગભગ 25 લાખ રૂપિયા કરતાં વધારાની રકમ કન્યાદાન અને રોકડ સ્વરૂપે આવી છે અને એ દરેક રકમનો યથાયોગ્ય ઉપયોગ થયો છે. અને આજે સરસ મજાનું સંમેલન અમે જોઈ શક્યા છીએ. અમને આનંદ છે કે આવું જ સંમેલન બીજી વખત, આવું જ સમૂહ લગ્ન બીજી વખત થાય અને આ જ પ્રકારની કન્યાઓ, આવી જ કન્યાઓ લાભ લે એવી અમે આ આખો સમાજ અપેક્ષા રાખી રહ્યો છે. સમાજના તમામ જ્ઞાતિબંધુઓને પણ ફરી આભાર માનું છું કે તેઓ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે કોઈ મહેનત કરી છે ને આજે સ્વયં શિસ્ત જાળવીને એક પોતાનું છે, એક પોતાના ભાવ સાથે આજે સમૂહ લગ્નને સંપન્ન કર્યો છે. એ બદલ સમાજના તમામ જ્ઞાતિબંધુઓનો હું હૃદયપૂર્વક મોડાસા પરગણું, બાયડ પરગણું અને માલપુર પરગણાના ત્રણેય પ્રમુખો અને ત્રણેય 53 ગામના સમાજના પરિવાર વતીથી એમનો આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ.